વેલકમ અગેન સ્ટુડન્ટ। આજે આપણે વાત કરીશું બીજ વિશે અને ફળ વિશે। આજે અહીં આપણું સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું। જોઈ લઈએ પહેલા બીજ। એ પહેલા એક વાત કરી લઈએ કે ભાઈ જ્યારે ફળની ક્રિયા સમાપ્ત થાય છે એટલે કે પરાગનયનની ક્રિયાને અંતે જે પરાગરજ જે છે સ્ત્રી કેસરમાં પ્રવેશ કરી ચૂકે છે, ત્યારબાદ ફલન થાય છે। જે બીજાશયમાં આવેલા આ છે એનો અંડક વિસ્તાર, બરાબર। એટલે બીજ કોને કહેવાય તો કે અંડક જે છે એ બીજમાં પરિણમશે, એટલે કે ફલિત અંડકને બીજ કહે છે। ફલિત અંડકને બીજ કહે છે। હવે બીજ જે છે અંડકની વાત કરવામાં આવે તો અંડક વિશે આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છે કે ભાઈ અંડાકાવરણો આવેલા છે, એના અલગ અલગ વિસ્તાર આવેલા છે। જોઈએ બીજ જે છે એના મુખ્ય વિસ્તારો કયા જોવા મળશે કે બીજાવરણો, બીજપત્રો, પછી આવશે ભ્રૂણ, ક્યારેક કેટલાક બીજમાં ભ્રૂણપોષ નામનો વિસ્તાર આવેલો હોય છે। હવે વાત કરીએ કે ભાઈ આ બધા વિસ્તાર જે છે એ ક્યાંથી આવશે તો કે ભ્રૂણ કોને કહેવાય અને ભ્રૂણપોષ કોને કહેવાય એના વિશે આપણે આગળ વિગતવાર માહિતી મેળવી ચૂક્યા છે। ભાઈ કે ભ્રૂણ જે છે એનો વિકાસ થાય છે, જે ફલનની ક્રિયા સાતકોષીય અવસ્થા જે ભણી ચૂક્યા છે એ આવશે। ભ્રૂણપોષ કોને કહેવાય તો ભ્રૂણપોષના બી અલગ અલગ પ્રકાર હતા, એ વિશે બી માહિતી આપણે મેળવી ચૂક્યા છે। બીજપત્રો જે છે તો આપણે આગળ બીજ કોને કહેવાય એના વિશે જોયું હતું કે ભ્રૂણ જે છે આ પ્રમાણે રચના ધરાવે છે, બરાબર। અહીંયા આખાને કહેવાશે ભ્રૂણ, મધ્યમાં આવશે ભ્રૂણ, ધરી આવેલી હશે, આ બંને એના બીજપત્રો છે। આ છે ભ્રૂણ, ધરી, એના અગ્રભાગને કહેવાશે ભ્રૂણાગ્ર અને કહેવાશે ભ્રૂણમૂળ। આ બધું વિશે માહિતી આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છે। હવે જે બીજપત્રો જે છે એ પણ ખબર પડી ગઈ આપણને। બીજાવરણો જે છે જે અંડકના અંડકાવરણ હતા, જે અંડકનો વિસ્તાર હતો એની ફરતે આ પ્રમાણે આપણે આવી રચના દોરી હતી, ખ્યાલ આવ્યો? એને કહેવાશે અંડકાવરણ, એટલે કે અંડકાવરણો હવે બીજાવરણમાં પરિણમશે। ટૂંકમાં બીજ જે છે એની વ્યાખ્યા આપવી હોય તો કે ફલિત અંડકને બીજ તરીકે ઓળખવામાં આવે છે। તે બીજાવરણો, બીજપત્રો, ભ્રૂણ, ભ્રૂણપોષ નામની રચના ધરાવે છે। હવે શું જોઈશું તો કે બીજપત્રોની સંખ્યાને આધારે, કોની કે બીજપત્રોની સંખ્યાને આધારે બીજના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય। એકદળી બીજ અને આવશે દ્વિદળી બીજ। એકદળી બીજ જે છે એમાં બીજપત્રની સંખ્યા એક જ જોવા મળશે। અહીંયા દ્વિ એટલે બે બીજપત્રો જોવા મળશે, અહીંયા એક જ બીજપત્ર જોવા મળે છે। હવે જે એકદળી બીજ છે, દ્વિદળી બીજ છે, એમના પણ પેટા પ્રકારો પાડવી શકાય। હવે એકદળી બીજની વાત કરવામાં આવે તો કેટલાક બીજ એવા છે કે જેમાં ભ્રૂણપોષ નામનો વિસ્તાર હાજર હોય છે। ભ્રૂણપોષ છે શું તો ખરેખર શું છે, ખોરાકના સંચય માટેનો એક અલાયદો વિસ્તાર છે, એટલે કે એક અલગ વિસ્તાર જે છે જે શું કરશે, ખોરાકનો સંગ્રહ કરે છે, જેને ભ્રૂણપોષ કહેવાશે। કેટલાક બીજ એવા છે કે જેમાં ભ્રૂણપોષની હાજરી જોવા મળતી નથી, એટલે કે જ્યારે ભ્રૂણનો વિકાસ થાય છે તે બીજમાં ભ્રૂણપોષ વિકાસ દરમિયાન વપરાઈ જાય છે, જેથી તે બીજને અભ્રૂણપોષી બીજ કહેવાશે। એટલે એકદળી બીજ જે છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ। આમ જોવા જઈએ તો એકદળી દ્વિદળી બંનેમાં આવશે તો કે આ બંને જે છે ભ્રૂણપોષની હાજરીને આધારે એના બે પેટા પ્રકારો આપી શકાય। ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ। એકદળીમાં પણ જોવા મળશે, એવી જ રીતે દ્વિદળીમાં પણ જોવા મળશે। આ પણ એકદળીમાં જોવા મળશે, એવી જ રીતે દ્વિદળીમાં જોવા મળશે। ભ્રૂણપોષી બીજ જે છે કે જેમાં ભ્રૂણપોષની હાજરી હોય છે,
જે ખરેખર ભ્રૂણકોષ જે હોય છે, જે ખોરાકનો સંચય કરે છે, તે મોટે ભાગે આલ્બ્યુમિન યુક્ત હોય છે. આલ્બ્યુમિન યુક્ત એટલે કે આલ્બ્યુમિન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે, તેથી તેને ભ્રૂણપોષી બીજ પણ કહી શકાય અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ તરીકે ઓળખવામાં આવે છે. આને કહી શકાય આલ્બ્યુમિન વિહીન એટલે કે આલ્બ્યુમિન વગરના બીજ. બરાબર છે. હવે એક દળીની વાત કરવામાં આવે ભ્રૂણપોષીમાં તો કે આલ્બ્યુમિન યુક્ત જે બીજ છે, તો અહીંયા એક દળીની વાત કરીશું, તેમાં આવશે મકાઈ. બરાબર. અને દ્વિદળીની વાત કરવામાં આવે તેમાં આવશે દિવેલા, સોયાબીન, એ બધું આવશે. ખ્યાલ આવ્યો? એક દળીમાં ભ્રૂણપોષી બીજનું ઉદાહરણ આવશે મકાઈ, દ્વિદળીમાં આવશે દિવેલા, સોયાબીન આવશે. હવે અભ્રૂણપોષીની વાત કરવામાં આવે તો એક દળીમાં ઉદાહરણ લેવામાં આવે કે જેમાં આલ્બ્યુમિન જોવા મળતા નથી, એટલે કે આલ્બ્યુમિન યુક્ત બીજ જોવા મળતા નથી, એમાં આવશે ઓર્કિડ. જ્યારે દ્વિદળીની વાત કરવામાં આવે એમાં બધા જ કઠોળ વર્ગ, એટલે જોઈશું તો અહીંયા આવશે વાલ, વટાણા, ચણા, ચોળા વગેરે. ખ્યાલ આવ્યો? બીજ એટલે શું કહી શકાય? ફલિત અંડકને બીજ તરીકે ઓળખવામાં આવે છે. બીજના અલગ અલગ પ્રદેશો છે: બીજાવરણો, બીજપત્રો, ભ્રૂણ, કેટલાકમાં ભ્રૂણપોષ, આટલા વિસ્તાર ધરાવે છે. આ દરેક વિશે આપણે ઓલરેડી માહિતી મેળવી ચૂક્યા છે. હવે બીજપત્રોની સંખ્યાને આધારે બીજના બે પ્રકાર પાડી શકાય: એકદળી બીજ, દ્વિદળી બીજ. એકદળી બીજમાં એક જ બીજપત્ર આવેલું છે, ત્યારે દ્વિદળી બીજમાં બે બીજપત્રો આવેલા છે. હવે બંને પ્રકારના એકદળી બીજમાં એઝ વેલ એઝ દ્વિદળીમાં જે બીજ છે એમાં ભ્રૂણપોષ નામની રચના. ભ્રૂણપોષ એટલે એક એવો વિસ્તાર કે જેમાં ખોરાકનો સંચય કરવામાં આવે છે. તો જો એની હાજરી હોય તેવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાશે. જો તેની ગેરહાજરી હોય તેવા બીજને અભ્રૂણપોષી બીજ કહે છે. હવે ભ્રૂણપોષી બીજ જે છે, જે ખોરાકનો સંગ્રહ થાય છે, જે મોટે ભાગે આલ્બ્યુમિન સ્વરૂપે હોય છે, જેને કારણે તેને આલ્બ્યુમિન યુક્ત બીજ પણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જે અભ્રૂણપોષી બીજ છે એને આલ્બ્યુમિન વિહીન બીજ તરીકે ઓળખવામાં આવે છે. એક દળીમાં ભ્રૂણપોષી બીજમાં આવશે મકાઈ કે જેમાં ખોરાકનો સંગ્રહ આલ્બ્યુમિન સ્વરૂપે થયેલો હોય છે. સેકન્ડ આવશે દ્વિદળી બીજ કે જેમાં દિવેલા અને સોયાબીન આવશે. સામે જોવામાં આવે તો એક દળીમાં ઓર્કિડ આવશે, દ્વિદળીમાં વાલ, વટાણા, ચણા. હવે વાત કરીશું બીજાવરણો. બીજાવરણો જે છે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે જે અંડકાવરણો જે છે ફલની ક્રિયાને અંતે સખત અને મજબૂત બીજાવરણોમાં રૂપાંતરણ પામે છે. ખ્યાલ આવ્યો? કોણ? તો કે અંડકાવરણો ફલનની ક્રિયાને અંતે સખત મજબૂત બીજાવરણોમાં વિકાસ પામે છે. બીજાવરણો જે છે એ બીજનું એટલે કે અંડકનું રક્ષણ કરે છે. આ બીજાવરણો જે છે, ધારો કે કોઈ બીજાવરણ છે તે કોઈ એક સ્થાને સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે તેમાં એક અવકાશ રહેલો છે, એને આપણે કહીશું અહીંયા અંડક છિદ્ર. બરાબર છે? બીજાવરણો શું હશે તો કે કોઈ સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે તેનો અભાવ જોવા મળે છે, તે સ્થાને કહેવાશે અંડક છિદ્ર. હવે અંડક છિદ્રનું કાર્ય શું? તો કે જ્યારે બીજનું અંકુરન થતું હોય તે દરમિયાન પાણી અને O2 આ બંને વસ્તુ આ છિદ્ર મારફતે બીજની અંદર પ્રવેશ કરે છે અને બીજની ફલનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે એક વાત કરવામાં આવે કે ભાઈ કેટલાક બીજ એવા છે કે સમય પહેલા પુખ્ત બની જાય છે, એટલે કે એવું કહી શકાય કે જે સિઝનલ ફ્રૂટ જે હોય છે મોટે ભાગે એમાં કેટલાક બીજ એવા છે કે સમય પહેલા પુખ્ત બની જાય છે, જેને અને પુખ્ત બની જાય છે, પરંતુ જે ફળનું નિર્માણ કરે છે એ ક્યારે કરે છે તો કે જેને સીઝન આવશે ત્યારે. તો એ દરમિયાન શું કરશે? પહેલા તો કેટલાક બીજ એવા છે કે સમય પહેલા પુખ્ત બને છે, તો એ લોકો શું કરશે? હવે એનું બીજાંકુરણ અટકાવી દેશે. કેવી રીતે? તો કે બીજ જે છે પુખ્ત બની જાય, જેથી શું કરશે? હવે
પાણીનું પ્રમાણ ઘટાડે છે, બીજમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે છે, એટલે કે અંડક છિદ્ર મારફતે હવે પાણીનું શોષણ કરતા નથી, પરંતુ O2 પ્રવેશ કરે છે, કારણ કે તેમને જીવિતતા દર્શાવવા માટે O2 અનિવાર્ય છે. પાણી ઘટાડે છે, જેથી બીજની અંદર રહેલા ભ્રૂણમાં કેટલીક ચયાપચય ક્રિયાઓ, આપણે જોયું હતું કે ભાઈ સાતકોષીય અવસ્થામાં જે પ્રક્રિયાઓ થાય છે, વિભાજનની પ્રક્રિયાઓ, અંડકોષ બનવાની, દ્વિતીય અંડકોષ જે તો સહાયક કોષો છે, એ બધી ક્રિયાઓ, ચયાપચયિક જે ક્રિયાઓ છે ધીમી પડે છે અને અંતે બંધ થઈ જાય છે, એટલે કે જે તે બીજ હવે સુષુપ્ત અવસ્થા ગાળે છે. હવે જ્યારે સુષુપ્ત અવસ્થામાં જે બીજ હશે એ શું કરશે, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, એટલે કે યોગ્ય ઋતુ આવશે, તે દરમિયાન તેઓ પાછો ફરીથી પાણીનું શોષણ કરશે અને બીજાંકુરણમાં ભાગ લેશે. ક્લિયર? હવે વાત કરીએ ફળ. જે રીતે વાત કરી કે બીજ જે છે એ અંડકમાંથી વિકાસ પામે છે, એટલે કે ફલિત અંડકમાંથી ફલિત અંડકને બીજ તરીકે ઓળખવામાં આવે છે. તેવી રીતે બીજાશયની વાત કરવામાં આવે તો સ્ત્રી કેસરના બીજાશય જે છે, આટલો વિસ્તાર જે છે જે ફળમાં પરિણમે છે. એટલે ફળની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે ફલિત બીજાશયને, ત્યાં આગળ હતું ફલિત અંડકને બીજ કહે છે, ફલિત બીજાશયને ફળ કહે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈશું કે ફળ જે છે ભાઈ, તો કે ફળ જે જોઈએ તો કે બીજાશયની જે દિવાલ હશે, જે બનાવશે ફલાવરણ. એક ઉદાહરણ લઈ લઈએ. હમણાં સીઝન ચાલે છે કેરીની, બરાબર? કેરી તમારી જે છે એની ઉપર જે ગ્રીન છાલ છે એ તમારું કહેવાશે, છાલ જે છે એને કહેવાશે ફલાવરણ. ઓકે, જે તમે ખાવા લાયક પદાર્થ આખાને શું કહેવાશે, ફળ, કે જે તમે ખાઓ છો, ખાવા લાયક પ્રદેશ, એની અંદર જે ગોટલો જે છે, ગોટલો જે છે એને કહેવાશે બીજાવરણ, અને ગોટલી જે છે એને કહેવાશે બીજ. ખ્યાલ આવી ગયો? હવે જોઈશું કે ફળના વિવિધ પ્રકારો પાડી શકાય. મોટે ભાગે કેવું છે કે ફલિત બીજાશયને ફળ કહે છે, પરંતુ કેટલાક ફળો એવા છે અપવાદ સ્વરૂપે છે કે જેમાં બીજાશયનું ફલન થયા વગર ફળનું નિર્માણ થાય છે. આવા ફળને કહેવાશે અફલિત ફળ અથવા તો પાર્થોજેનિક ફ્રૂટ્સ. કેમ આવું બને છે? તો કે એકચ્યુઅલી આમાં શું હોઈ શકે અફલિત ફળમાં, કે એમાં કોઈ પણ પ્રકારની ફલનની ક્રિયા થતી નથી, એટલે કે ભ્રૂણનું નિર્માણ પણ નથી થતું, તો પણ ફળનું નિર્માણ થાય છે. ઉદાહરણ છે કેળા. કેળામાં કોઈ દિવસ બીજ ના જોવા મળે, તો કઈ રીતે નિર્માણ પામતા હશે? તો કે આ પ્રકારની વનસ્પતિ જે છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ફળનું નિર્માણ કરે છે, એટલે કે એમાં પુષ્પો કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતો નથી. આવા ફળને કહેવાશે અફલિત ફળ. ફરીથી કે મોટે ભાગે ફળનું નિર્માણ જે થાય છે ફલિત બીજાશયને આધારે ફળનું નિર્માણ થાય છે, પરંતુ કેટલાક અપવાદ સ્વરૂપના ફળો છે કે જેની અંદર બીજાશયનું ફલન થયા વગર ફળનું નિર્માણ થાય છે. આવા ફળને કહેવાશે અફલિત ફળ અથવા તો પાર્થેનોજેનિક ફળ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભ્રૂણનું નિર્માણ થતું નથી અને જે નિર્માણ પામે છે જે વાનસ્પતિક પ્રજનન દ્વારા નિર્માણ પામે છે. ઉદાહરણ છે કેળા. હવે બીજું જોઈએ તો કે ફળ જે મોટે ભાગે જે છે બીજાશયમાંથી નિર્માણ પામે, બીજાશયમાંથી નિર્માણ પામે એને કહેવાશે સત્ય ફળ. બરાબર? બીજાશયમાંથી નિર્માણ પામે સત્ય ફળ કહેવાય. કેટલાક ફળો એવા છે બીજાશય તો ફળના નિર્માણમાં ભાગ લેશે જ, પરંતુ એના સિવાયનો પુષ્પનો કોઈ પણ ભાગ,
એટલે કે પુષ્પાક્ષ પણ હોઈ શકે અથવા તો પુષ્પાસન પણ હોઈ શકે, જે પણ ફળના નિર્માણમાં ભાગ લે છે. બીજાશય પોતાનું તો કામ કરશે જ, ક્યારેક ક્યારેક બીજાશય અને પુષ્પાક્ષ ભેગા મળીને, ક્યારેક ક્યારેક બીજાશય અને પુષ્પાસન સાથે મળીને ફળનું નિર્માણ કરે. આવા ફળને કુટફળ કહે છે. કુટફળ, જેને કહેવાશે અસત્ય ફળ, જેને કહેવાશે અસત્ય ફળ. જોઈ લઈએ પહેલા તો કે જે કુટફળ જે છે, ઉદાહરણ આવશે એમાં સફરજન, પછી આવશે કાજુ, ઘણા બધા ફળો આવે છે. સફરજનની વાત કરવામાં આવે આ પ્રમાણે સફરજન હોય છે, એની મધ્યમાં આ પ્રમાણે બીજ હોય છે. બરાબર છે. મધ્યમાં જે બીજ છે, આટલો જે વિસ્તાર જે છે એ જે છે બીજાશયમાંથી નિર્માણ પામે છે, એટલે એટલા વિસ્તારને કહીશું આપણે સત્યફળ. પરંતુ આ બાકીનો જે આસપાસનો જે વિસ્તાર જે છે એ જે તે પુષ્પનું પુષ્પાસન છે કે જેની પર પુષ્પ ગોઠવાયેલું હોય તે વિસ્તાર ફળના નિર્માણની ક્રિયામાં ભાગ લે છે. આ છે પુષ્પાસનનો વિસ્તાર. કાજુમાં શું હોય છે તો કે પુષ્પાક્ષ જે છે, પુષ્પની ધરી જે છે, જે ફળની નિર્માણની ક્રિયામાં ભાગ લે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈશું કે સત્ય ફળો જે છે એને સત્ય ફળો જે સાચકમાં જે ફળો છે એને પાછા અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકાય. સરળ ફળ, પછી આવશે સમૂહ ફળ અને આવશે સંયુક્ત ફળ. હવે અહીંયા જો સરળ ફળ જે છે એ માત્ર પુષ્પના એક જ સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામે છે. એટલે મોટે ભાગે જે પુષ્પો જે હશે એ એક સ્ત્રી કેસરી પુષ્પ હશે જેમાંથી પુષ્પફળનું નિર્માણ થાય છે. આને કહેવાશે સરળ ફળ. એમાં ઉદાહરણ લઈ શકાય કેરી, નાળિયેર અને ટામેટા. બરાબર. હવે સત્ય ફળ જે છે, આ સરળ ફળ જે છે એ જોવા જઈએ તો બે પ્રકારના હોઈ શકે. સરળ ફળ જે છે મુખ્યત્વે બે પ્રકારના હોઈ શકે. એક તો માંસલ હોઈ શકે અને બીજું આવશે શુષ્ક. માંસલ હોઈ શકે, બીજો આવશે શુષ્ક. માંસલ જે છે એમાં આવશે કેરી, ટામેટા, જામફળ, એ બધું આવશે. એટલે કે જે ખાવાલાયક પ્રદેશ જે છે એ ફળની અંદર ખાવાલાયક પ્રદેશ જે છે જે માંસલ હોય છે એ માંસલ ફળ કહેવાશે. શુષ્ક ફળમાં જે છે જે ખાવાલાયક પ્રદેશ સુકાઈ ગયો હોય છે. જેમ કે વાત કરીએ મગફળી. મગફળીનું છોતરું જે છે એ ખરેખર ફળ છે પણ જે ખાવાલાયક હોતો નથી. જે ખાઈએ છે એને બીજ ખાઈએ છે આપણે. મગફળીના દાણા જે છે એ આપણે એના બીજ ખાઈએ છીએ એટલે શુષ્ક કહેવાશે. બીજું ઉદાહરણ આવશે રાઈ. સમૂહ ફળની વાત કરવામાં આવે અહીંયા પણ એક જ પુષ્પ ભાગ લેશે પરંતુ આ જે પુષ્પ હશે જે હશે બહુસ્ત્રી કેસરી. બહુસ્ત્રી કેસરી હોવાને કારણે બધા જ સ્ત્રી કેસર ફળનું નિર્માણ કરે છે. બરાબર છે. પુષ્પ એક જ છે પરંતુ એમાં ઘણા બધા સ્ત્રી કેસર આવેલા છે. આ દરેકે દરેક સ્ત્રી કેસર ફળના નિર્માણમાં ભાગ લે છે જેને આપણે સમૂહ ફળ કહીશું. ઉદાહરણમાં આવશે સીતાફળ, રાસબરી. જે સ્ત્રી કેસર ભાગ લે આપણે સીતાફળ જોયું દરેકે કે જે તમે અલગ અલગ એક એક ભાગ ગાળો છો એને કહેવાશે ફલિકા. આખાને ફળ કહેવાય. એક એક ભાગ તમે જે બીઓ કાઢો છો એને ફલિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણી બધી ફલિકાઓ ભેગું મળીને એક જ ફળનું નિર્માણ કરે છે. સંયુક્તમાં શું હોય તો કે આખો જે તે વનસ્પતિનો આખે આખો આ એક પુષ્પ વિન્યાસ છે જેની અંદર ઘણા બધા પુષ્પો હોય છે. આ બધા જ પુષ્પો ભેગા મળીને
એક જ ફળનું નિર્માણ કરે એને કહેવાશે સંયુક્ત ફળ. ઉદાહરણમાં આવશે અનાનસ અને આવશે અંજીર. બરાબર છે. ફળમાં શું વધે? ફલિત બીજાશયને ફળ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં બીજાશયનું ફલન થતું નથી તેવા ફળોને કહેવાશે અફલિત ફળો અથવા તો પાર્થેનોજેનિક ફળ કહેવાશે. ફળમાં પાછા પ્રકારો જોવા મળશે: સરળ ફળ, સંયુક્ત ફળ, સમૂહ ફળ. બીજું શું આવશે તો કે ફળ જે છે એમાં સત્ય ફળ એટલે કે બીજાશય ભાગ લે સત્ય ફળ કહેવાશે, અને બીજાશય સિવાય બીજો કોઈ પુષ્પનો ભાગ લે એને કહેવાશે કુટ ફળ અથવા તો અસત્ય ફળ. ક્યારેક પુષ્પાસન ભાગ લે છે, ક્યારેક પુષ્પાક્ષ ભાગ લે છે. સફરજનમાં પુષ્પાસન આવશે અને કાજુમાં આવશે પુષ્પાક્ષ આવશે. સત્ય સરળ ફળમાં શું હશે? એક જ પુષ્પનું એક જ સ્ત્રી કેસર ભાગ લે છે. મોટે ભાગે પુષ્પોમાં એક જ સ્ત્રી કેસર આવેલું હશે. સમૂહ ફળમાં પુષ્પ એક જ છે પણ ઘણા બધા સ્ત્રી કેસર એટલે કે પુષ્પ બહુસ્ત્રી કેસરી હશે જે ફળના નિર્માણમાં ભાગ લે છે. સંયુક્તમાં શું છે કે સમગ્ર પુષ્પ વિન્યાસ કે એક જ પુષ્પ વિન્યાસ પર ઘણા બધા પુષ્પો આવેલા છે અને બધા જ પુષ્પો માત્ર એક જ ફળનું નિર્માણ કરે એને સંયુક્ત ફળ કહેવામાં આવે છે. અનાનસ અને અંજીર. હવે વાત કરીશું બીજની અગત્યતા. જે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ બીજ જે ભાગ છે આવૃત બીજધારી વનસ્પતિનો બીજ એ અતિ અગત્યનો ભાગ ભજવે છે. અગત્યનો છે. બરાબર. કઈ રીતે? તો આપણને ખબર છે પરાગનયનથી માંડીને ફલન સુધી ક્યાં પણ પાણીની આવશ્યકતા રહી નથી. એટલે કે પરાગનયનની ક્રિયામાં અને ફલનની ક્રિયામાં પાણી અનિવાર્ય હતું નહીં, પરંતુ ભ્રૂણના વિકાસમાં એટલે કે બીજના વિકાસમાં પાણી જરૂરી છે. હવે શું થઈ શકશે કે ભાઈ ભ્રૂણનો વિકાસ થાય છે, આ જે બીજ જે છે બીજમાં ભ્રૂણના વિકાસમાં પાણીની આવશ્યકતા રહે છે. બરાબર. બીજની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલા છે. બીજની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલા છે જે ખોરાકથી સંચિત હોય છે, ખોરાકનો સંચય કરે છે. એટલે કે ભ્રૂણ જે છે જ્યાં સુધી અંકુરણ ન પામે ત્યાં સુધી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતું નથી. તે દરમિયાન આ સંચિત ખોરાક ભ્રૂણને વિકાસ પૂરો પાડે છે. એકવાર અંકુરણ થશે એટલે પર્ણનો વિકાસ થશે જેથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. બીજું, આ બીજ જે છે અહીંયા જોવામાં આવે તો કે બીજની વાત કરવામાં આવે તો એ લિંગી પ્રજનનનું સ્વરૂપ છે. બરાબર. જેને કારણે જનીની વિવિધતા મેળવી શકાય. એટલે કે બીજમાં અલગ અલગ પ્રકારના એના જનીનોમાં ફેરફાર કરીને વિવિધ પ્રકારના બિયારણ આપણે બીજ મેળવી શકીએ છીએ. તમને બધાને ખબર છે કે આજકાલ પાકમાં વિવિધ પ્રકારના બિયારણો અવેલેબલ છે. પછી બીજું એવું કહી શકાય કે ભાઈ બીજ જે છે એ શું કરે છે તો બીજ જે છે ખેડૂતો શું કરશે તો કે બીજને જ્યારે સ્ટોર કરવો હોય, તમારે સંગ્રહ કરવો હોય લાંબા સમય માટે, તો તેને બીજને પાણી રહિત કરવું અનિવાર્ય છે. વાત કરવામાં આવે જે કઠોળ વર્ગ જે છે, ચોળી છે, તુવેર છે, વટાણા છે, જે લીલા જ્યારે હોય છે તો એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે તેને શુષ્ક સ્વરૂપમાં ફેરવવામાં આવે એટલે એને પાણી એમાંથી દૂર કરવામાં આવે, તપાડવામાં આવે છે, તડકામાં તાપમાં મૂકવામાં આવે છે જેથી તેમાં રહેલું વધારાનું પાણી દૂર થાય છે અને બીજ શુષ્ક બને છે જેથી ભવિષ્યમાં તેનો લાંબા ગાળા સમય સુધી એનો ઉપયોગ કરી શકાય. આ થઈ બીજની અગત્યતા. હવે કેટલાક બીજ એવા છે કે ભાઈ જે વિશિષ્ટ પ્રકારના છે. વાત કરવામાં આવે ઓર્કિડ. ઓર્કિડ જે છે એના એક જ ફળમાં હજારોની સંખ્યામાં નાના બીજ આવેલા છે. ઓર્કિડમાં એક જ ફળમાં હજારોની સંખ્યામાં નાના બીજ આવેલા છે. જ્યારે ઓરમ્બેકી અને સ્ટ્રાઇગા નામની જે વનસ્પતિ જે છે એના બીજ જે છે એ પરોપજીવી છે.
ઓરમબેકી અને સ્ટ્રાઇગા જે છે એ પરોપજીવન ગાળે છે. વડની વાત કરવામાં આવે તો વડના ટેટા જે છે જે નાના છે પરંતુ તે મહાકાય વડનું નિર્માણ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. હવે જોઈ લઈએ બીજનું જીવિતતા. જીવિતતા આપણે આગળ આવી ગયું છે કે જે તે વસ્તુ જે છે એનું વિકિરણ થાય. બીજની જીવિતતા. કેટલીક વનસ્પતિઓના બીજ વિકિરણ બાદ અમુક સમય પછી તેઓ બીજાંકુરણ દર્શાવતા નથી, એટલે કે તેઓ સુષુપ્ત અવસ્થામાં જાય છે અને અમુક સમય બાદ ફરીથી તેઓ અંકુરણની ક્ષમતા ધરાવે છે અને બીજની જીવિતતા કહેવામાં આવે છે. કુદરતમાં કેટલી બધી વનસ્પતિઓ છે કે જેમાં 100 વર્ષ કરતા પણ વધારે સુષુપ્ત અવસ્થામાં ગાળ્યા બાદ ફરીથી તેઓ અંકુરણ દર્શાવી શકે છે. અહીંયા બે ઉદાહરણ લઈશું. એક છે લ્યુપાઇન આર્કટિક્સ. આ લ્યુપાઇન નામની વનસ્પતિ છે, સાયન્ટિફિક નેમ છે લ્યુપાઇન આર્કટિક્સ જે છે, જે આર્કટિક જે ખંડ છે એના ટ્રુંડ પ્રદેશમાં મળી આવે છે. જ્યારે પુરાતત્વના વિભાગ દ્વારા તેનું ખોદકામ કરવામાં આવ્યું તો લ્યુપાઇનના બીજ છે આશરે 10,000 વર્ષ પહેલા સુષુપ્ત અવસ્થામાં હતા, એટલે કે 10,000 વર્ષ સુધી સુષુપ્ત રહ્યા અને ત્યારબાદ તે જ બીજ નવા છોડનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવી. એટલે અહીંયા જોવા જઈએ તો 10,000 વર્ષ સુધી તેઓ સુષુપ્ત અવસ્થામાં ગાળે છે, એટલે કે બીજની જીવતા જોવામાં આવે તો ઘણો લાંબો સમય સુધી એ જોવા મળે છે. બીજું વાત કરવામાં આવે ખજૂરી. ખજૂરી જે છે એના બીજ પણ આશરે 20,000. ખજૂરી એટલે ખજૂરી જે છે ખાસ કરીને એક ડેડ સી એટલે કે મૃત દરિયો જે છે એના કિનારા ઉપર, ડેડ સીના કિનારા ઉપર રાજન હેડાર્ગ નામનો રાજમહેલ આવેલો છે. આ રાજમહેલની બાજુમાં આ ખજૂરીના બી મળી આવ્યા હતા, જેઓ આશરે 2,000 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં હતા. ત્યારબાદ તેમનામાંથી નવા ખજૂરીના છોડનું નિર્માણ થયું. ખ્યાલ આવ્યો? આ થઈ એની જીવિત. હવે જોઈશું અસંયોગી જનન. હવે અસંયોગી જનનમાં શું છે કે ભાઈ કેટલીક ખાસ પ્રકારે ઘાસ અને એસ્ટેરેસી કુળની વનસ્પતિઓ જે છે જેમનામાં ફલન વગર બીજનું નિર્માણ થાય તેને કહેવાશે અસંયોગી જનન. ફલન વગર બીજનું નિર્માણ, આ ક્રિયાને કહેવાશે અસંયોગી જનન. આગળ શીખ્યા હતા ફલન વગર ફળનું નિર્માણ થાય એને કહેવાશે અફલિત ફળ. બરાબર? અહીં આપણે જોવાનું છે ફલન વગર બીજનું નિર્માણ. તો આ પ્રકારની પ્રક્રિયામાં થશે શું? તો આ જે વનસ્પતિઓ જે છે એમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે અને દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. દ્વિકીય અંડકોષ નિર્માણ પામે છે. અહીંયા નરજન્યુનું મિલન થતું નથી. દ્વિકીય અંડકોષ નિર્માણ પામે છે. આ અંડકોષ પોતે જ જે ફલન નથી કરતું, પરંતુ અંડકોષ જે છે જે ભ્રૂણનું નિર્માણ કરે છે, તેમાંથી બીજ બને છે. આ પ્રકારે જે હોય એમાં ખાસ કરીને વાત કરવામાં આવે નારંગી, લીંબુ અને કેરી. બરાબર છે? આમાં શું દ્વિકીય અંડકોષ જે છે ભ્રૂણનું નિર્માણ કરશે. હવે કેટલુંક એવું પણ જોવા મળે છે વનસ્પતિમાં કે નારંગી છે, લીંબુ છે, કેરી છે, આ બધી વનસ્પતિઓમાં શું હોય તો ક્યારેક જે
ભ્રૂણપૂટનો જે વિસ્તાર જે છે એમાં આપણને ખબર છે કે પ્રતિધ્રુવ કોષો આવેલા છે, સહાયક કોષો, અંડકોષ, વચ્ચે દ્વિકેન્દ્રુકાય છે. આના સિવાયના પ્રદેહના જે કોષો ગોઠવાયેલા છે તેઓ શું કરે છે? વિભાજન દર્શાવે છે. પ્રદેહના કોષો વિભાજન દર્શાવે છે અને ભ્રૂણનું અહીંયા આગળ નરજન્યુનું મિલન થતું નથી, પરંતુ પ્રદેહના કોષો ભ્રૂણનું નિર્માણ કરે છે અને એક જ ભ્રૂણપૂટમાં ઘણા બધા ભ્રૂણ નિર્માણ પામે છે. આ ક્રિયાને કહેવાશે બહુભ્રૂણતા. બહુભ્રૂણતામાં આવશે એક કરતાં વધારે ભ્રૂણનું નિર્માણ થવું. કયા પ્રદેશમાં? પ્રદેહના કોષો વિભાજનની ક્રિયાને અંતે મોટા પ્રમાણમાં ઉપસી આવે છે અને ભ્રૂણનું નિર્માણ કરે છે અને એક જ ભ્રૂણપૂટની અંદર ઘણા બધા ભ્રૂણનું સર્જન કરે છે. આ ક્રિયાને કહેવાશે બહુભ્રૂણતા, જે ખાસ કરીને નારંગી, લીંબુ અને કેરીમાં જોવા મળશે. હવે જોઈએ અસંયોગી જનનનું મહત્વ. તો કે અસંયોગી જનનમાં શું જોવા મળશે? ફલન થતું નથી, જેને કારણે જે નવા સક્ષમ બીજો જે છે, જે મહત્વના છે, સારી ક્વોલિટી ધરાવે છે, તેવા સક્ષમ બીજો જે છે સંકરણ પેદા કરી શકાય. એનામાં સંકરણ પેદા કરી શકાય, એટલે કે સંકર જાતો ઉત્પન્ન કરી શકાય, જેથી વિવિધતાવાળા શાકભાજી અને ધાન્ય મેળવી શકાય. ખેડૂતો માટે આ આશીર્વાદ સ્વરૂપ છે. આ ઉપરાંત ગાર્ડનમાં વગેરેમાં અતિ મહત્વનું છે. એકવાર એનું બિયારણ ખરીદી લેવામાં આવે, ત્યારબાદ એક જ વાર ખર્ચો કરવામાં આવે છે. ત્યારબાદ શું હશે કે જે નવી જાતો બને છે એ બિયારણ તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો. એટલે કે સક્ષમ બીજનું નિર્માણ કરવામાં આવે છે, સંકર જાતો બનાવવામાં આવે છે, જે ખાસ કરી શાકભાજી અને ધાન્યમાં, જે બગીચામાં ખેડૂતોને અતિ આશીર્વાદ સ્વરૂપ છે. અહીંયા આપણો ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે. તમને જે નોટ્સ આપવામાં આવી છે એનો વિગતવાર અભ્યાસ કરજો અને શાંતિથી એનો અભ્યાસ કરીને વધારે મોડે કરવાની કોશિશ કરજો.